હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવા ગરમા ગરમ મેથી અને બાજરીના ઢેબરા. તો શિયાળામાં મેથીની ભાજી એકદમ ફ્રેશ તાજી મળતી હોય છે અને બાજરીનો લોટ ગરમ હોવાથી આ રેસીપી ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી રહેશે શિયાળામાં. અને બધાને ખૂબ જ ભાવે એવી ટેસ્ટી આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. મેથી બાજરીના ઢેબરા બનાવવા માટે અહીંયા મેં મેથીની ભાજીને સમારી ઝીણી અને ધોઈ લીધી છે. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, મેં જ્યારે ભાજી સમારી ત્યારે તેમાં થોડા લીલા ધાણા પણ ઉમેરી લીધા હતા. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેર્યું છે, અડધી ચમચી અજમો હથેળીમાં મસળીને ઉમેરી લેવાનો છે અને અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરી લઈશું. હવે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે મેં. તો તલ અને વરિયાળ, અજમો અને જીરું હોય છે તેનો આખો જ ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. હવે અડધી ચમચી જેટલી મેં હિંગ ઉમેરી દીધી છે. સાથે 2 મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દીધી છે. અને ગળપણ માટે અહીંયા મેં ખાંડ નથી વાપરી અને 1 મોટી ચમચી જેટલો ગોળ ઓગાળી મૂક્યો હતો પાણીમાં, તો એ ગોળનું પાણી ઉમેરી લીધું છે. અને હવે આપણે ભાજી સાથે બધા જ મસાલાને આ રીતે સરસ મિક્સ કરી લઈશું પહેલાં, પછી જ અંદર આપણે લોટ ઉમેરવાનો છે. તો આ રીતે મેથીમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. અને હવે આપણે 1 કપ ઘઉંનો, એટલે કે આપણે જે રોટલી બનાવવા લોટ લેતા હોઈએ છીએ, ઝીણો તે લીધો છે મેં. અને સાથે આપણે 2 કપ બાજરીનો લોટ લઈશું. તો આપણે ઢેબરા વણવાના છે તો બાઇન્ડિંગ માટે ઘઉંના લોટની જરૂર પડશે, એટલા માટે અહીંયા મેં ઘઉંનો લોટ 1 કપ અને 2 કપ બાજરીનો લોટ ઉમેર્યો છે. તો સાથે આપણે મોણ માટે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. તો ઢેબરાના મોણમાં ઘીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે, તો અહીંયા મેં ઘી ઉમેર્યું છે. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈ અને આપણે થોડું થોડું પાણી અથવા તો છાશ ઉમેરી અને લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં છાશ ઉમેરી છે, જેથી આપણે ગોળ ઉમેર્યો છે તો ખટાશ અને ગળપણ બેલેન્સ થઈ જશે. અને આ ઢેબરા છે તે ખાવામાં ખાટા મીઠા જ સરસ લાગતા હોય છે. તો આ રીતે અહીંયા હું છાશ બહુ ખાટી નથી તો લોટ હું છાશમાં જ બાંધી રહી છું. જો તમારી પાસે ખાટી છાશ હોય તો તમે થોડી છાશ અને થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી શકો છો. તો અહીંયા મેં છાશ ઉમેરી અને સરસ લોટ બાંધી લીધો છે. લોટ આપણે બહુ સોફ્ટ નહીં અને બહુ કઠણ નહીં, એવો મીડિયમ રાખવાનો છે. તો આ રીતે લોટ બંધાઈ ગયો છે. હવે તેને થોડું તેલ લગાવી અને મસળી લઈ નાના નાના લુવા કરી લઈશું. આપણે ભાખરી બનાવવા માટે જે લુવો કરતા હોય એ રીતના. તો ઢેબરા બહુ પતલા નથી હોતા અને બહુ જાડા નથી હોતા, એટલે આપણે એ રીતે એક સરખા માપના બધા લુવા કરી દઈશું. અને બાજરીનો લોટ છે એટલે હથેળીમાં અને આંગળીઓમાં વારે ઘડીએ ચીપકતો હોય છે, તો એક સાથે જ આપણે આ રીતે બધા લુવા કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા જ લુવા એક સરખી સાઈઝના કરી લીધા છે. અને હવે આપણે પાટલી પર લુવાને રાખી અટામણ માટે સૂકો લોટ લઈ અને ઢેબરાને સારી રીતે વણી લઈશું. તો આ રીતે આપણે મેથીની ભાજી વધારે પ્રમાણમાં નાખી છે અને બાજરીનો લોટ છે એટલે કિનારીઓ થોડી થોડી ફાટશે, તો આ રીતે આપણે કિનારીઓને બંધ કરી લઈશું. અને તે છતાંય આપણને જો ગોળ શેપમાં ન ફાવતું હોય તો કોઈ આપણે ગોળ વાસણની મદદથી તેને ગોળ શેપમાં ઢેબરાને કટ કરી લઈશું. અહીંયા હું આ રીતનું ઢાંકણ છે તો એનાથી કટ કરી રહી છું અને કિનારીઓને સાઈડમાં કાઢી લઈશ. હવે તવો ગરમ થઈ ગયો છે તો થોડું ઘી લગાવી અને આપણે ઢેબરાને શેકવા માટે મૂકી દઈશું.
અને એકવાર તવો ગરમ થઈ ગયા પછી આપણે ઢેબરાને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે. તો આ રીતે આપણે બધા જ ઢેબરા વળતા જઈ અને શેકી લઈશું. અહીંયા મેં બધા જ ઢેબરાને આ રીતે ઢાંકણની મદદથી કટ કરીને લઈ લીધા છે કિનારીઓનો ભાગ, કારણ કે મેથીની ભાજીના કારણે કિનારીઓ ફાટવાની જ છે. તો બધા જ ઢેબરા એક સરખા માપમાં થાય એટલા માટે મેં અહીંયા ઢાંકણની મદદથી કટ કરી લીધા છે. હવે બંને બાજુ થોડું એવું ઘી લગાવી અને આપણે ઢેબરાને પલટાવી અને સારી રીતે શેકી લઈશું. તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું. તો મિત્રો, આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો મિત્રો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ન ભૂલશો. તો આ રીતે ગરમા ગરમ ઢેબરા અને સાથે દહીં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.